તો રાજકોટમાં બિલ્ડરે વૃક્ષો કાપી નાખ્યા। સિંચાઈનગર વિસ્તારમાં ઝાડ કપાયા છે। આરકે બિલ્ડરે મંજૂરી વગર જ ઝાડ કાપ્યા। ફૂટપાથ ઉપર ટ્રી ગાર્ડનમાં ઉછેરેલા વૃક્ષો કપાયા છે। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ ઝાડ છે તેને ઉછેરવામાં આવ્યા હતા। ઝાડ કાપવા માટે કોર્પોરેશનની મંજૂરી લેવી પડતી હોય છે, પરંતુ રાતોરાત છે તે ઝાડનું નિકંદન કરવામાં આવ્યું છે, કારણ કે જે બિલ્ડર છે તેની જાહેરાતના બોર્ડ દેખાડવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી છે। રાજકોટના સિંચાઈનગર વિસ્તારમાં આરકે બિલ્ડર દ્વારા પોતાના લાભ માટે અડધો ડઝન જેટલા વૃક્ષો જે છે તે રાતોરાત કાપી નાખવામાં આવ્યા છે। સ્થાનિકો જે છે તે આપણી સાથે છે, અહીંયા તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે તેઓ પણ આ બાબતનો જે છે તે વિરોધ કરી રહ્યા છે। શું કહેશો, આ વૃક્ષ જે છે ત્યારે ક્યારે કાઢવામાં આવ્યા છે અને કોના દ્વારા કાઢવામાં આવ્યા છે? વૃક્ષ છે એ રાતના અંધારામાં કાઢવામાં આવ્યા છે। કોઈ પણ જાતની પરમિશન લીધા વગર કાઢવામાં આવ્યો હોય એવું ચોક્કસપણે આપણને દેખાઈ રહ્યું છે, કારણ કે રાતના અંધારામાં આ વૃક્ષોનું નિકંદન શા માટે કરવામાં આવ્યું? 11 વાગે અવાજ આવ્યો એટલે અમારા સામેવાળા છે એ બેબીએ એને કીધું કે ભાઈ ના કાપો, પરમિશન છે તો બતાવો અમને, તો એ ત્યારે ભાગી ગયા। પછી રાતે પાછા આવી અને રાતના 1:30 થી 2 ની વચ્ચે કાપીને ગયા છે, પૂછ્યા વિના કોઈને પણ। બિલકુલ મોડી રાત્રિના કોઈ પણ પ્રકારની આ કોર્પોરેશનની પરમિશન લીધા વગર આ વૃક્ષો જે છે તેમનું છેદન કરી નાખવામાં આવ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 6 થી પણ વધારે વૃક્ષો જે છે તેઓ અત્યારે અહીંયા કાપી નાખવામાં આવ્યા છે। બિલ્ડર જે છે તેમની સામે કોર્પોરેશન હવે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહેશે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ।